જતીન, આ નીતિશ કુમારની ફરી એકવાર બ્રેકઅપ પેચઅપની રાજનીતિ સામે આવી રહી છે। શું લાગી રહ્યું છે? રાજકીય હલચલ થઈ રહી છે, શું થશે આગળ? શું માહિતી છે સૂત્ર તરફથી? બિલકુલ કશિશ, જે રીતે આપણે જોયું છે કે રાજકારણમાં કોઈ ક્યારેય કાયમી દોસ્ત નથી હોતું કે ક્યારેય કાયમી દુશ્મન નથી હોતું। એ જ જોવા મળી રહ્યું છે અત્યારે બિહારની રાજનીતિમાં। અને તેમાં પણ જો નીતિશ કુમાર હોય તો સ્વાભાવિક છે કે તેઓ પક્ષ પલટા માટે જાણીતા છે। અનેક વખત તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે અને આ વખતે પણ જ્યારે લોકસભાની જે ચૂંટણી નજીક આવી રહી છે તેમાં હલચલ ત્યારે વધી ગઈ કે જ્યારે નીતિશ કુમાર અચાનક તેના તેવર બદલવા લાગ્યા, તેજસ્વી કુમારના તેવર બદલવા લાગ્યા અને આરજેડી અને જેડીયુ એ બંનેનું અંતર અચાનક વધવા લાગ્યું। આરજેડીના નેતાઓ જેડીયુની વિરુદ્ધમાં બોલવા લાગ્યા, જેડીયુના નેતાઓ આરજેડીની વિરુદ્ધમાં બોલવા લાગ્યા અને ત્યારથી જ હલચલ તેજ થઈ ગઈ હતી। અને તે બાદ કશિશ, જે ગઈકાલે લાલુ યાદવની જે પુત્રી છે રોહિણી, તેણે એક બાદ એક 3 ટ્વીટ કર્યા અને આ ટ્વીટમાં તેમણે નામ લીધા વિના જે જેડીયુના નીતિશ કુમાર છે સીએમ, તેમના પર નિશાન સાધ્યું અને તે બાદ નીતિશ કુમાર પણ એકદમથી હરકતમાં આવી ગયા। તેમણે એક જે જેડીયુના નેતાઓ છે મોટા, તેમની એક બેઠક બોલાવી લીધી અને મેરેથોન બેઠક બાદ જ્યારે એક તરફ પટનામાં બેઠક ચાલી રહી હતી, એક તરફ દિલ્હીમાં પણ જે નેતાઓ છે ભાજપના, જે સુશીલ કુમાર મોદી છે અને તે પ્રદેશ અધ્યક્ષ છે, તેમને બોલાવવામાં આવ્યા અને તેઓ દિલ્હીમાં ગયા। અને તે બાદ અત્યારે જ જે નિવેદન સામે આવ્યું છે સુશીલ કુમાર મોદીનું કે દરવાજા ગમે ત્યારે ખુલી શકે છે અને આ જ નિવેદન મોટું સાક્ષી પૂરે છે કે હવે નીતિશ કુમાર એટલે કે જેડીયુ ભાજપ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે। એટલે કે 2025માં હજુ તો જ્યારે બિહારની જે વિધાનસભાની ચૂંટણી આવશે અને તે વખતે નક્કી થઈ ગયું છે કે જે ચૂંટણી આવે તે પહેલા હવે આરજેડી સાથે છેડો ફાડી દઈને હવે ભાજપ સાથે તેઓ મળીને એક નવી સરકાર બનાવી શકે છે। લાલુ પ્રસાદ યાદવ જે તેમની પાસે અત્યારે નંબર્સ એટલા નથી કે તેઓ સરકાર બનાવી શકે અને નીતિશ કુમાર 48 કલાકની અંદર રાજીનામું આપી શકે છે અને એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 28 તારીખે નીતિશ કુમાર સીએમ પદના શપથ લઈ શકે છે અને સુશીલ કુમાર મોદી જે છે તે નાયબ મુખ્યમંત્રી બની શકે છે। સુશીલ કુમાર મોદી જેવા દિલ્હી ગયા, દિલ્હીમાં તેમની અમિત શાહ સાથે, નડ્ડા સાથે બેઠક થઈ અને તે બાદ સુશીલ કુમારનું નિવેદન આવ્યું કે દરવાજા ખુલ્લા છે। એટલે એક બાબત સ્પષ્ટ થતી જણાઈ રહી છે કે ભાજપ અને જેડીયુ એક સરકાર સાથે બનાવવા જઈ રહ્યા છે અને લોકસભા ચૂંટણીમાં આમાં ભાજપને ફાયદો થઈ શકે છે જ્યારે કે નીતિશ કુમાર અહીં સીએમ પદે રહી શકે છે। એટલે બંને તરફી જે ફાયદો જે છે ભાજપને પણ છે અને નીતિશ કુમારને પણ છે। કશિશ, આભાર જતીન સમગ્ર વિગતો બદલ।